ભગવાન શ્રી હરિને છોડવાના થતા નથી. એને અંતરમાં અખંડ પકડી રાખવા કહેતા આની સ્મૃતિ રાખવી એ બહુ આપણા માટે સારું છે. ચાલો આપણે ભગવાનમાં જોડાઈએ, ભગવાન સાથે આત્માને ઓતપ્રોત કરીએ, મહારાજની દિવ્ય અલૌકિક મૂર્તિને સંભાળીએ, અંગો અંગ સંભાળીએ, મૂર્તિનો મહિમા વિચારીએ, મૂર્તિના સુખનો વિચાર કરીએ અને ધ્યાનનો મહિમા વિચારીએ. અખંડ સ્મૃતિ રાખવાની મહારાજે વાત કરી છે એ વાતના તાત્પર્યને વિચારીએ, એનાથી થતા ફાયદાને વિચારીએ અને ભગવાનના ધ્યાનમાં ડૂબી જઈએ. એક એક મહારાજના અંગને સંભાળીએ. કા ચરણથી અંગો સંભાળતા સંભાળતા તિલજીને યાદ કરતા કરતા શિખા સુધી જઈએ, કાં તો ભગવાનની શિખાથી બધા તિલચિહ્ન અંગોને ધ્યાનમાં જોતા જોતા દર્શન કરતા કરતા ચરણ સુધી જઈએ. આવી રીતે ભગવાનને આપણી વૃત્તિઓથી નિરખતા રહીએ, ઉથલો મારતા રહીએ તો મન બીજે જઈ ન શકે અને સમય બધો જ ધ્યાનમય વીતે. નહીંતર મન ભાગી જાય, ઊંઘ આવી જાય, વિચારો બીજા થઈ જાય. બેઠા હોઈએ ઘણું પણ ધ્યાન તો હાવ થોડું જ થયું હોય. માટે વાલા ભક્તો, સ્મરણમાં બેસીએ ત્યારે સાવધાન થઈ જઈએ. મનને મોકો ના આપીએ બીજો ઘાટ થવાનો. મનને લોઠાએ મૂર્તિમાં જ રહેવું પડે. પ્રથમ એમાં માથાકૂટ થાય અને પછી મનને ખબર પડી જાય કે આમાં આગું પાછું થવાય એમ જ નથી. એટલે મન પણ ભગવાનમાં જોડાઈ જાય અને ભગવાનના સુખમાં શાંતિ મળે, આનંદ મળે, મજા આવે. પછી તો મનને આદત થઈ જાય, ટેવ થઈ જાય. પછી તેની મેળે મેળે એ કાંઈ પણ આપણા પ્રેશર દબાણ વિના ભગવાનના સ્વરૂપનું ધ્યાન કરવા લાગે ને આપણને ભગવાનના સ્વરૂપમાંથી બહુ સુખ આવવા માંડે ને સમય કેમ ગયો એની ખબર ન રહે. ધીમે ધીમે આપણે ભગવાનમાં અખંડ જોડાઈ જવું છે. ભગવાનને પળય છોડવા નથી.